નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હર ઘર તિરંગા અભિયાન હેઠળ વડોદરામાં આજે તિરંગા યાત્રા આન બાન અને શાન સાથે નીકળવા જઈ રહી છે। નવલખી મેદાન ખાતેથી આ યાત્રા પ્રસ્થાન થશે અને ગાંધીનગર ગૃહ પહોંચશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ યાત્રામાં જોડાવાના છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં અત્યારે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। નવલખી જે મેદાન છે ત્યાં અત્યારે વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાવા માટે અહીંયા પહોંચ્યા છે। નવલખી મેદાનમાં અત્યારે આપ જોઈ શકો છો તેમ તમામ જગ્યા પર અત્યારે તિરંગા જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરના અલગ અલગ સંસ્થાઓ, સ્કૂલો, એનજીઓ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે તિરંગા યાત્રામાં જોડાવા માટે અને તમામના હાથમાં અત્યારે તિરંગો જોવા મળી રહ્યો છે। અહીંયાથી યાત્રા જ્યારે પ્રસ્થાન થશે અને વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળી અને ગાંધીનગર ગૃહ પહોંચશે ત્યારે આ યાત્રામાં જોડાવા માટે, આ યાત્રાનો લાવો લેવા માટે વડોદરાવાસીઓ આજે મોટી સંખ્યામાં જોડાયા છે। ત્યારે આપ સ્ટેજ પર પણ જોઈ શકો છો કે ભારત દેશ એક અનેકતામાં એકતાનો દેશ છે અને તે દર્શન અહીંયા પણ થઈ રહ્યા છે। અવનવી વેશભૂષા સાથે અનેકતામાં એકતાના દર્શન અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। અવનવી વેશભૂષા સાથે લોકો પણ આ તિરંગા યાત્રામાં સામેલ થયા છે। તિરંગા યાત્રા દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવતી હોય છે। હર ઘર તિરંગા અભિયાન હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ઘેરે ઘેરે તિરંગો જોવા મળે, આઝાદીનું પર્વ જે આવી રહ્યું છે અને તેમાં સૌ વડોદરાવાસીઓ સાથે દેશવાસીઓ આ યાત્રા થકી ઘેરે ઘેરે તિરંગો લગાવે અને આઝાદીના પર્વનું આ એક સન્માન જાળવે તે ઉદ્દેશ સાથે અત્યારે તમામ લોકો આ યાત્રામાં જોડાયા છે અને તમામના ચહેરા પર પોતાના દેશ પ્રત્યે અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌ કોઈ અહીંયા આવી અને અવનવી વેશભૂષા સાથે અહીંયા જ્યારે પહોંચ્યા છે ત્યારે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને સૌ કોઈ જ્યારે આ દેશભક્તિનો માહોલ અત્યારે શરૂ થઈ ગયો છે વડોદરામાં, જ્યારે તમામ લોકો સૌ કોઈ આ યાત્રામાં જોડાઈ અને પોતાના દેશ પ્રત્યે, દેશમાં શહીદી વહોરનાર શહીદો પ્રત્યે માન સન્માન જાળવવા માટે સૌ કોઈ અહીંયા એકઠા થયા છે। ત્યારે તમામના ચહેરા પર સ્મિત છે। આઝાદીનું પર્વ એક અનહરું પર્વ અને તેમાં પણ ખાસ કરીને અવનવી વેશભૂષા સાથે અનેકતામાં એકતાના દર્શન કરવામાં આવી રહ્યા છે, જોવામાં આવી રહ્યા છે। ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરીશું અને તેમની સાથે પણ જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેવા માંગશો, આજે વેશભૂષા સાથે આપ પધાર્યા છો, લોકો મોટી સંખ્યામાં પણ જોડાયા છે અહીંયા? હું એટલું જ કહીશ કે આપણને જે આઝાદી મળી છે એ આઝાદીનો પર્વ ઉજવવા માટે અમે સહભાગી છે કે અમને કલાકાર તરીકે આવી ઉત્તમ તક મળે છે। મારું નામ હિતેશ શાહ છે, હું કોમર્શિયલ કલાકાર પણ છું અને દેશ ભાવના સાથે આ વિષય જોડે જોડાયેલો છું અને પોલોગ્રાફ પર જે રામાયણ થાય છે એમાં વર્ષોથી રાવણનો રોલ પણ કરું છું। તો આ આવી તક અમે કલાકાર તરીકે છોડવા નતા માંગતા એટલે દરેક કલાકારે પોતપોતાની રીતે સહયોગ આપ્યો છે। ચોક્કસ કલાકારોએ સહયોગ આપવો જોઈએ પોતપોતાની રીતે। શું કહેવા માંગશો, આજે આપ પણ તિરંગા યાત્રામાં જોડાયા છો? આ યાત્રામાં જોડાવામાં બહુ આનંદ આવે છે મને। હર ઘર તિરંગાનું અભિયાન છે આ, અને એમાં હું સરદાર વલ્લભભાઈ પટેલનો રોલ કરી રહ્યો છું। એટલે હું એઝ એન એક્ટર છું, મારું નામ છે ચિરાગ દોશી। વંદે ભારત। તમામ લોકો અવનવી વેશભૂષા સાથે જોડાયા છે। તમામ લોકો સાથે શું કહેવા માંગશો, આપ પણ જોડાયા તિરંગા યાત્રામાં, શું વેશ પરિધાન કર્યું? તિરંગો આપણા દેશની આન બાન અને શાન છે। જય હિન્દ। મારું પાત્ર છે લોકમાન્ય તિલક। સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું લઈને ચંપીશ। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે। આપણી સાથે મેડમ, શું કહેવા માંગશો મેડમ, આપ પણ તિરંગા યાત્રામાં જોડાયા છો, શું કહેશો, આ માહોલ કેવો છે આજનો, શું અનુભવી રહ્યા છો? खूब लड़ी वो मर्दानी थी, वो तो झांसी वाली रानी थी। मैं मीता प्रजापति और आज बहुत गर्व है मुझे। बहुत मजा आ रहा है, बहुत अच्छा लग रहा है। ચોક્કસ તો જે રીતે આ માહોલ જોવા મળી રહ્યો છે, દેશભક્તિના ગાયન વાગી રહ્યા છે અને જે
રીતે સૌ વડોદરા વાસીઓ અહીંયા એકઠા થયા છે. સૌના હાથમાં અત્યારે તિરંગો છે. સૌ કોઈ અત્યારે પોતાના દેશ પ્રત્યે અહીંયા આવી અને તિરંગા યાત્રામાં જોડાવા માટે એક દેશભક્તિનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ તિરંગા યાત્રા થોડી ક્ષણો બાદ અહીંયાથી નીકળશે. હર્ષભાઈ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી છે તેમના દ્વારા આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે અને ગાંધીનગર ગૃહ પહોંચશે ત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે સંપૂર્ણ આ જે વિડીયો છે આપના સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન ગૌતમ સોનાણા સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.